નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમગ્ર દેશભરમાં આજે 15મી ઓગસ્ટ 78માં સ્વતંત્રતા પર્વની ભારે આનબાન શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા જિલ્લાના સિનોર ખાતે આવેલ જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે એપીએમસી ચેરમેન સચિન પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સિનોર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ ગ્રામ પંચાયત સદસ્યો, શાળાના બાળકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે અમારા સૌના આદર્શ એવા વડોદરા સુગરના ચેરમેન અને શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય જીતુભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલું હતું। સાથે સાથે અમારા સ્કૂલના 3 ભૂતપૂર્વ વિદ્યાર્થી લિફાકત અલી સૈયદ કે જેઓ પીએચડીની પદવી મેળવેલ છે, વિનયકુમાર પંચાલ કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઉત્તીર્ણ થઈ, અને રાજકુમાર મકવાણા કે જેઓ હાલમાં જીપીએસસીની પરીક્ષા પાસ કરી છે। તો આ ત્રણેય વિદ્યાર્થીઓએ જે સિનોર ગામ અને સિનોર શાળાનું જે ગૌરવવંતું કર્યું છે, તો એમનું પણ આજે સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થયો। અને અમારા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અર્ચનાબેન રાયના વરદ હસ્તે અને ગ્રામ પંચાયત કન્યા શાળા અને તાલુકા કક્ષાનો કાર્યક્રમ અંબાલી મુકામે યોજાયો હતો। સાથે સર્વે તાલુકાની જનતા રાષ્ટ્રભક્તિ સાથે આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી છે। તો આ તકે આપણે સૌ ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે। તો આપણે પણ એમાં સહભાગી થઈએ। અભ્યર્થના વંદે માતરમ, ભારત માતા।